વંદે માતરમ સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં ચેપ્ટર 1 સંખ્યા પરિચય વિશે ભણીશું. તો ઘણા સમય પહેલાં સંસ્કૃતિનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ લોકોને ગણતરીની જરૂર પડવા લાગી. બરાબર. આ માટે શરૂઆતમાં તેમણે જુદા જુદા પ્રતીકોનો ઉપયોગ કર્યો હતો, જેનાથી તે ગણતરીની સંખ્યા યાદ રાખી શકે. બરાબર. આનાથી ગણતરીની નાની નાની સંખ્યાઓ જોવા મળે. એ પછી જોઈએ તો ભારતના લોકો એ ગણતરી માટે આંગળીઓના વેઢાનો ઉપયોગ કરતા હતા. આમ ધીમે ધીમે ગણતરીની પદ્ધતિઓનો વિકાસ થવા લાગ્યો. આમ ગણતરીની પદ્ધતિમાં જો સૌથી કોઈનું યોગદાન રહેલું હોય તો એ આરબોનું છે. યાદ રાખજો કે આરબોએ ગણિતને વિકસાવવામાં સૌથી મોટું યોગદાન આપ્યું હતું. આપણે જે ગણતરી કરીએ છીએ તે હિન્દુ અરેબિક પદ્ધતિ તરીકે પ્રખ્યાત છે. કઈ? કે હિન્દુ અરેબિક પદ્ધતિ. બરાબર. વર્ષો સુધી આવી ગણતરીની પદ્ધતિઓમાં શોધખોળ થતી જ ગઈ અને વિકાસ થતો ગયો. આજે તેના ફળ સ્વરૂપે આપણે લાંબી લાંબી ગણતરીઓ અને મોટી મોટી સંખ્યાઓનો ઉપયોગ કરતા શીખ્યા. આમ સંખ્યાઓની ગણતરી માટે સૌથી પહેલાં આપણે સંખ્યાનો ખ્યાલ મેળવીએ. ચલો હું એક સંખ્યા લખું કે 152. બરાબર. સૌથી પહેલાં તો આપણને ખબર નથી કે આને શું કહેવાય 152. તો એના માટે પ્રોપર દરેક સંખ્યાની શું હોય? સ્થાન કિંમત હોય. બરાબર. તો તમે આગળ શીખી ગયા છો એવી રીતે બેનું સ્થાન કયું? એકમ. એવી જ રીતે 5નું દશક અને 1નું 100. બરાબર. તો 2ના તો 2 જ રહેવાના. દશક એટલે 5, 5 10 એટલે 50 થાય અને 1 100. જો આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ કે 100 પ્લસ 50 પ્લસ 2 તો શું થશે? 152 આપણને આવી રીતે સંખ્યા મળે. બરાબર. હવે જોઈએ તો એક પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? જેને આપણે સામાન્ય રીતે ગણતરીની સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યા તો સામાન્ય રીતે 1 2 3 4 આમ અનંત સુધી જો સંખ્યાઓ વધતી જતી હોય તો એને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યામાં ઝીરોનો સમાવેશ થતો નથી. એક પછી એક વસ્તુ જેમ વધતી જાય તો એવી રીતે એની સંખ્યા માટે આવી રીતે આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કર્યો. હવે જો પ્રાકૃતિક સંખ્યામાં આપણે ઝીરોનો સમાવેશ કરીએ તો શું થશે? પૂર્ણ સંખ્યા બનશે. કઈ? પૂર્ણ સંખ્યા. તો જો સંખ્યાઓની શરૂઆત 0થી આપણે કરીએ તો 0 1 2 3 આવી રીતે અનંત સુધી હોય તો આ સંખ્યાઓની આપણે શું કહીશું? પૂર્ણ સંખ્યા. હવે જોઈએ કે સંખ્યાઓની સરખામણી. તો સંખ્યાઓની સરખામણી કરીએ તો આપણને એવો પ્રશ્ન થાય કે કઈ સંખ્યા નાની કે કઈ સંખ્યા મોટી. તો તે શીખવા માટે આપણે સૌથી પહેલાં જોઈએ કે 1 અંકની સંખ્યા કરતાં 2 અંકની સંખ્યા કેવી હોય? મોટી. યાદ રાખજો પહેલો મુદ્દો કે 1 અંકની સંખ્યા કરતાં 2 અંકની સંખ્યા મોટી. બરાબર. એ તો તમને ખબર જ છે કે 1 કરતાં 10 કેવા કહેવાય? મોટા. બરાબર. હવે જોઈએ તો 2 અંકની સંખ્યા કરતાં 3 અંકની સંખ્યા કેવી? મોટી. તો 2 અંકની સંખ્યા કરતાં 3 અંકની સંખ્યા મોટી. તો એનું એક ઉદાહરણ આપણે જોઈએ તો 15 કરતાં કેવી કહેવાય? આ સંખ્યા 150. 15 2 અંકની સંખ્યા થઈ, 150 3 અંકની. આમ 15 કરતાં 150 કેવા કહેવાય? મોટા. બરાબર. આવી જ રીતે આગળ 3 અંકની સંખ્યા કરતાં 4 અંકની સંખ્યા મોટી કહેવાય. બરાબર. કે 325 કરતાં 4000 કેવા કહેવાય? મોટા. આવી રીતે આગળ સંખ્યાઓનો કેવો થાય? વધારો થતો જાય છે. બરાબર. હવે જોઈએ તો આપણને એવો પ્રશ્ન થાય કે 3 અંકની 2 સરખી સંખ્યા હોય, ધારો કે 325 અને 352 કે 325 અને બીજી સંખ્યા છે 352.
તો આવી રીતની સંખ્યા હોય તો આના માટે શું કરવાનું? તો એ માટે યાદ રાખવાનું કે બે અહીંયા કેવો છે શતકનો એટલે કે 100નો અંક બંને કેવો છે? સમાન છે, બરાબર. તો આવી સંખ્યામાં આપણે મોટી સંખ્યા નક્કી કરવા માટે દશકનો અંક જોવાનો. કયો દશકનો અંક જોઈશું? તો 2 મોટા કે 5 મોટા? તો ઓબ્વિયસલી 5 મોટા કહેવાય. તો 352 એ કેવી થશે? મોટી સંખ્યા થશે, બરાબર. આમ એવી જ રીતે 3 અંકની બે સંખ્યાઓમાં જો 100ના સ્થાનના અંકો જુદા જુદા હોય, બરાબર. 100ના સ્થાનના અંકો કેવા હોય? જુદા જુદા. તો 325 હોય અને બીજું એક 136 હોય, બરાબર. તો આમ 100ના અંકના સ્થાન જો જુદા જુદા હોય તો 100નો જે અંક મોટો હોય તે સંખ્યા આપણે કેવી કહીશું? મોટી કહીશું, બરાબર. તો આમ 3 અંકની બે સંખ્યાઓમાં 100ના સ્થાનના અંકો જો જુદા જુદા હોય તો જે સંખ્યાનો 100નો અંક મોટો તે સંખ્યા કેવી કહેવાશે? મોટી કહેવાશે, બરાબર. આપણે એ પણ જોઈ લીધું કે 100ના સ્થાનની બંને સંખ્યાઓમાં જો 100નો અંક સમાન હોય તો દશકનો અંક જોવાનો. હવે એવી જ રીતે જો 3 અંકની બે સંખ્યાઓમાં 100નો અને દશકનો બંને અંક કેવા હોય? સમાન હોય. તો આપણે કયો અંક જોવાનો? એકમનો અંક જોવાનો રહેશે અને તેના પરથી આપણે સંખ્યા કઈ મોટી તે નક્કી કરશું, બરાબર. તો ઉદાહરણ જોઈ લઈએ કે 325 અને બીજું છે 321, બરાબર. તો અહીંયા દશક 100નો સરખો, દશકનો અંક પણ સરખો. જ્યારે એકમનો અંક આમાં કયો? તો 5 કેવો કહેવાશે? મોટો કહેવાશે. આમ 325 એ કેવી થશે? મોટી સંખ્યા થશે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ કે 4 અંકની સંખ્યા હોય તો 4 અંકની એટલે કે એકમ, દશક, 100 અને 1000. તો 1000માં બે સરખી સંખ્યાઓ હોય કે 4 અંકની બે સંખ્યાઓમાં જો 1000ની સંખ્યાનો અંક મોટો હોય તો તે સંખ્યા કેવી થશે? મોટી થશે. આમ 1000ના સ્થાન અને બંને સંખ્યાઓમાં જો 1000ના સ્થાન સરખું હોય તો આપણે કયો અંક જોવાનો? શતકનો અંક જોવાનો. તો તેવી રીતે આપણે સંખ્યા કઈ મોટી એ આપણે જાણી શકીશું. આવી જ રીતે આપણે જુદી જુદી સંખ્યાઓમાં નક્કી કરી શકીએ કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની, બરાબર. હવે આપણે જોઈએ કે ચડતા ક્રમમાં ગોઠવણી. તો ચડતા ક્રમમાં સંખ્યાઓની ગોઠવણી કેવી રીતે? તો ચડતા ક્રમમાં સંખ્યાની ગોઠવણી ચલો ચડતા ક્રમમાં સંખ્યાની ગોઠવણી માટે આપણે શું કરશું? તો સૌથી પહેલાં નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈશું. પહેલાં આપણે એક ઉદાહરણ લઈએ કે જુદી જુદી સંખ્યાઓ 4, 8, 2, 19 અને 123, બરાબર. આમ જુદી જુદી સંખ્યાઓ આપેલી છે. હવે આને આપણે શું કરવું છે? ચડતા ક્રમમાં ગોઠવવું છે. તો શું કરશું? સૌથી પહેલાં નાની સંખ્યા હોય એની આપણે આગળ લખવાની. તો આનો જે જવાબ થશે એ થશે પહેલાં 2 આવશે, પછી કઈ 4, પછી 8 અને પછી 19 અને લાસ્ટમાં 123. તો શું કર્યું? નાની સંખ્યા તરફથી આપણે મોટી સંખ્યા તરફ ગયા, બરાબર. આવી જ રીતે બીજું જોઈએ કે ઉતરતા ક્રમમાં સંખ્યાની ગોઠવણી. ઉતરતા ક્રમમાં સંખ્યાની ગોઠવણી. તો આનું એક ઉદાહરણ લઈ લઈએ. તો 12, 31, 45, 100 અને 2, બરાબર. તો આનો જવાબ શું થશે? તો સૌથી મોટી સંખ્યા. શું કરવાનું આમાં? ઊંધું. સૌથી મોટી સંખ્યા પહેલાં લેવાની અને સૌથી નાની સંખ્યા છેલ્લે. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ? તો આપણે જોઈ શકીએ કે અહીંયા 100, એ પછી બીજી કઈ આવશે? 45, પછી 31, પછી 12 અને લાસ્ટમાં કઈ? 2. તો આ શું થયું? મોટી સંખ્યા પરથી નાની સંખ્યા તરફ ગયા અને આ થઈ ઉતરતા ક્રમમાં સંખ્યાની ગોઠવણી.
હવે આપણે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી તે શીખવા માટે પાઠ્યપુસ્તકના કેટલાક ઉદાહરણ લઈ લઈએ. તો અહીંયા છે 382, 4972, 18, 59,785 અને 750. આપણે પહેલો નિયમ શીખ્યા હતા કે 2 અંકની સંખ્યા કરતાં 3 અંકની મોટી, એવી રીતે 3 અંકની સંખ્યા કરતાં 4 અંકની સંખ્યા મોટી. આવી રીતે આગળ વધતું જાય તો અહીંયા જોઈએ કે સૌથી વધારે અંકોની સંખ્યા કઈ, તો આપણે જોઈ શકીએ કઈ મોટી સંખ્યા કઈ થશે 59,785, બરાબર. અને નાની સંખ્યા જોઈએ તો નાની સંખ્યા સૌથી ઓછા અંકવાળી સંખ્યા કઈ છે અહીંયા, તો 18. તો 18 કેવી થશે નાની સંખ્યા, બરાબર. હવે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તો અહીંયા 1,473, 89,423, 100, 5,000 અને 310. તો સૌથી વધારે આંકડા શેમાં છે, બીજા નંબરની સંખ્યા. તો મોટી સંખ્યા 89,423, બરાબર. હવે નાની સંખ્યા જોઈએ તો નાની સંખ્યા અહીંયા 3 આંકડાવાળી સંખ્યા કેટલી છે, 2 સંખ્યા છે. તો હવે આમાં કયો નિયમ જોવાનો કે શતકનો અંક મોટો હોય તે સંખ્યા કેવી કહેવાય, મોટી કહેવાય. અને શતકનો અંક નાનો તો તે સંખ્યા નાની. તો અહીંયા શું આવશે 100, બરાબર. નેક્સ્ટ જોઈએ કે 1,834, 75,284, 111, 2,333 અને 450. ફરીથી સૌથી વધારે આંકડા તો આ સંખ્યામાં તો મોટી સંખ્યા થાય 75,284. ઓકે. અને નાની સંખ્યા જોઈએ તો પાછા 3 આંકડા 2 સંખ્યાઓમાં છે. શતકનો અંક નાનો તો અહીં શતકનો અંક નાનો તો નાની સંખ્યા કઈ થશે 111, બરાબર. નેક્સ્ટ 2,853, 7,691, 9,999, 12,002 અને 124. તો આમાં મોટી સંખ્યા જોઈએ તો સૌથી વધારે આંકડા અહીંયા 5 આંકડા છે 12,002. તો આ થઈ આપણી મોટી સંખ્યા. અને નાની સંખ્યા જોઈએ તો 3 આંકડાની સૌથી નાની સંખ્યા કઈ 124, બરાબર. હવે પ્રયત્ન કરો 2માં જોઈએ બીજા ઉદાહરણ તો 4,536, પછી 4,892, 4,370 અને 4,452. તો આ ચારેય સંખ્યાઓમાં આપણે જોઈ શકીએ કે 4 કેવી છે, 4 આંકડાવાળી સંખ્યા છે. પ્લસ બીજું શું છે કે અહીંયા દરેકનો 1000નો અંક કેવો છે, સમાન. તો પેલો નિયમ પાછો યાદ કરવો પડે કે 4 અંકની સંખ્યાનો જો બધી જ સંખ્યાઓનો પ્રથમ અંક એટલે કે 1000નો અંક સમાન હોય તો આપણે શેનો જોવાનો, શતકનો અંક એટલે કે 100નો અંક જોવાનો. તો અહીંયા જોઈએ 5 કરતાં 8 કેવા મોટા, પછી 3 ને 4. તો શતકના આ બધા અંકોમાં સૌથી મોટો અંક કયો, તો 4,892. તો મોટી સંખ્યા કઈ થશે 4,892, બરાબર. હવે એ જ રીતે શતકના અંકમાં સૌથી નાનો અંક કયો છે, તો અહીંયા 3 કયો છે, 3. 4 કરતાં 3 કેવા નાના, 8 કરતાં પણ નાના અને 5 કરતાં પણ નાના. આમ આ સંખ્યા કેવી થશે, નાની સંખ્યા થશે કે 4,370, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ 15,623, 15,073, 15,189 અને 15,800, બરાબર. અહીં જોઈએ તો બધી જ સંખ્યાઓમાં 1000 અને શતકના અંક કેવા સરખા. તો આમાં આપણે કયો અંક જોઈશું, દશકનો અંક, બરાબર. તો દશકનો અંક અહીંયા જોઈએ નહીં 15,000 છે, બરાબર. તો 15,800, 15,189 આવી રીતે દરેકમાં કેવા છે 15 છે. અહીં આપણે શેનો જોઈશું, દશકનો નહીં પરંતુ શતકનો અંક જોઈશું, બરાબર. તો 6, 0, 1 અને 8. તો 6 કરતાં 8 કેવા થશે, મોટા. આમ અહીં મોટી સંખ્યા કઈ થશે 15,800, બરાબર. અને નાની સંખ્યામાં ફરીથી જોઈએ શતકનો અંક કયો 15,073. તો નાની સંખ્યા થઈ 15,073, બરાબર.
ચલો નેક્સ્ટ જોઈએ કે 25,286, 25,245, 25,270 અને 25,210. ફરીથી એવું ઉદાહરણ આવ્યું, દરેકમાં 25 કેવા છે? સરખા છે. તો હવે શું કરશું? શતકનો અંક જોઈએ તો અહીં શતકનો અંક પણ દરેકમાં કેવો છે? સરખો છે. બરાબર. તો આમ 1000, શતક દરેક અંક સરખા હોય તો પછી કયું જોઈશું કે દશકનો અંક જોવાનો રહેશે. સંખ્યા નાની છે કે મોટી એ નક્કી કરવા માટે. બરાબર. તો અહીં જોઈએ 8, 4, 7 અને 2. તો સૌથી મોટી સંખ્યા કઈ થાય છે? 8 થાય. તો મોટી સંખ્યા આપણે અહીંયા નક્કી કરી કે 25,286. આ થઈ આપણી મોટી સંખ્યા. અને નાની સંખ્યા જોઈએ તો એવી જ રીતે દશકના અંકમાં નાની સંખ્યા તો 7 છે, 4 છે, 8 છે ને અહીંયા કઈ? 1. તો સૌથી નાની સંખ્યા કઈ થશે? 25,210. બરાબર. ચલો હવે નેક્સ્ટ 6,895, 23,787, 24,569 અને 24,659. અહીંથી નાની સંખ્યા તો ખબર પડી જશે પહેલાં જ આપણને, કારણ કે 4 આંકડાની છે. બાકીની બધી સંખ્યા કેવી? 5 આંકડાની. તો નાની પહેલાં આપણે લખી જ દઈએ કે 4,000 અહીં નહીં 6,895. અને મોટી સંખ્યા નક્કી કરીએ હવે. તો ચલો 23, 24 ને 24. તો 23 તો નાની થઈ ગઈ. હવે આ બંનેમાંથી આપણે નક્કી કરવાની રહી. તો 24,569 ને 24,659. તો પહેલાં બંને અંકો કેવા છે? સરખા છે. હવે કયું જોવાનું? શતકનો અંક. તો 5 કરતાં 6 કેવા? મોટા. તો આપણી મોટી સંખ્યા થશે 24,659. બરાબર. પડી ગઈ ખબર? આગળ જે નિયમો શીખવ્યા એ પ્રમાણે જ ચાલવાનું, તો જ સાચી સંખ્યા નક્કી કરી શકશો. હવે નવો ટોપિક જોઈએ કે 4 અંકની નાની તેમજ મોટી સંખ્યા બનાવવાની. યાદ રાખવાનું આંકડા કેટલા જોઈએ? 4 આંકડા જોઈએ. બરાબર. તો મોટી સંખ્યા બનાવવા માટે આપણે શું કરશું કે આ જે 4 અંકો આપણને આપેલા છે આમાંથી જે સૌથી મોટો અંક હોય એને આપણે ક્યાં લઈ જવાનો? આગળ લઈ જવાનો. ને સૌથી નાનો અંક હોય એને આપણે ક્યાં મૂકશું? પાછળ મૂકશું. તો મોટી સંખ્યા બનાવવા માટે ચલો સૌથી મોટો અંક કયો છે? 8 છે. બરાબર. પછી 7, પછી 4 અને સૌથી નાનો ક્યાં મૂકવાનો? પાછળ, એટલે કે 2. બરાબર. આમ ડાબીથી જમણી તરફ જતાં મોટામાંથી નાની સંખ્યા થતી જશે. બરાબર. આવી રીતે આપણે મોટી સંખ્યા બનાવી. હવે નાની સંખ્યા જોઈએ તો નાની સંખ્યા બનાવવા માટે એમાં ઉલટું કરવાનું. શું કરવાનું? નાના અંકો આગળ લેવાના, મોટા અંકો ક્યાં મૂકવાના? પાછળ મૂકવાના. બરાબર. તો સૌથી નાનો અંક 2, પછી 4, પછી 7 અને લાસ્ટમાં 8. બરાબર. તો આવી રીતે આ આંકડાઓનો ઉપયોગ કરીને આપણે નાની તેમજ મોટી સંખ્યાઓ બનાવી. નેક્સ્ટ જોઈએ કે 9, 7, 4 અને 1. 4 અંકો છે. એ જ નિયમ પ્રમાણે મોટી સંખ્યા બનાવવા માટે શું કરશું? તો મોટી સંખ્યાને આગળ મૂકવાની. તો 9 કરતાં નાની 7, 4 અને 1. એ જ પ્રમાણે આપેલી જ છે. ચલો હવે નાની સંખ્યા બની. તો નાની સંખ્યા બનાવવા માટે શું કરવાનું? પાછું એના કરતાં ઉલટું. તો નાની સંખ્યાઓ આગળ, મોટી સંખ્યાઓ પાછળ. એટલે 1, 4, 7 અને 9. આ ઉદાહરણો તમારા પાઠ્યપુસ્તકના જ લીધેલા છે. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ કે 4, 7, 5 અને 0. અહીંયા એક કન્ફ્યુઝન થશે કે 0 છે તો એને નાની સંખ્યા બનાવવા માટે આપણે આગળ લેવાનો નથી. કેમ? જો તમે આગળ મૂકી દો નાની સંખ્યા બનાવવા માટે, 0 આગળ મૂકીને તમે 475 જો કરો તો આ તો શું થયું? 0ની તો આગળ કિંમત રહેશે નહીં અને માત્ર 475 જ ગણાશે. આમ આ સંખ્યા 4 અંકની ગણાશે નહીં. તો શું કરશું એના માટે? તો 4, 7 અને 5 આ ત્રણેયમાંથી પહેલાં તો આપણે નાની સંખ્યા સિલેક્ટ કરીશું. તો કઈ આવશે? 4 આવશે. તો 4 મૂકી દીધી. હવે શું કરીએ? 0. તો 0 મૂકી દઈએ અને લાસ્ટમાં 5 અને 7. પડી ખબર? આવું કેમ કરવું પડ્યું? તો
અહીંયા લખેલું જ છે 4 અંકની નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે એના માટે. ચલો, જો 4 અંકની લખેલું ના હોત તો આપણે આ 0 ક્યાં મૂકત? આગળ મૂકત. બરાબર. હવે મોટી સંખ્યા જોઈએ તો એ જ પ્રમાણે સૌથી મોટો અંક આગળ અને સૌથી નાનો અંક પાછળ. બરાબર. તો આ થઈ ગઈ 4 અંકની મોટી અને નાની સંખ્યા. આગળનું ઉદાહરણ જોઈએ તો 1, 7, 6 અને 2. તો આમાં મોટી સંખ્યા બનાવીએ. મોટો અંક આગળ 7, 6, 2 અને 1 કઈ થઈ? 7621. એવી જ રીતે નાની સંખ્યા માટે નાનો અંક શું કરશો? સૌથી પહેલાં તો 1, 2, 6 અને 7. બરાબર. લાસ્ટ ઉદાહરણ 5, 4, 0 અને 3. આ ઉદાહરણ જોયું સેમ એના જેવું જ ઉદાહરણ છે. તો શું કરવાનું? પહેલાં મોટી સંખ્યા બનાવી દઈએ. તો 5430 નિયમ પ્રમાણે. અને નાની સંખ્યા 0 આપણે આગળ મૂકશું તો નહીં મૂકીએ. તો સૌથી પહેલાં શું કરશું? 3, 4 અને 5માંથી નાની સંખ્યા નક્કી કરીએ. તો કઈ થઈ? 3 નાની સંખ્યા આવી. હવે ફરીથી આગળ કર્યું તો એવી રીતે 0 મૂકી દઈશું. તો આ 0 મૂકી દીધો અને પછી 4 અને 5. તો આ થઈ ગઈ નાની સંખ્યા. બરાબર. આવી રીતે આપણે જુદી જુદી સંખ્યાઓના માત્ર એના આંકડા આપેલા હોય તો એના પરથી નાની તેમજ મોટી સંખ્યાઓ બનાવી શકીએ છીએ. થેન્ક યુ.